लास्ट विडियोनी अंदर આપણે ન્યુક્લિયર ઉર્જા જોઈ ગયા। તેમાં વાત કરી કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય તેને ન્યુક્લિયર ઉર્જા કહેવાય। અને બે ન્યુક્લિયર પ્રક્રિયાઓ હતી, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન। સંલયનમાં શું થતું હતું? બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને ભારે ન્યુક્લિયસ બને, અને વિખંડનની અંદર શું થશે? ભારે ન્યુક્લિયસના ટુકડા થઈ અને હલકા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે। તો આજે આપણે ન્યુક્લિયર વિખંડન વિશે ચર્ચા કરશું કે જો કોઈ ભારે તત્વ હોય, ભારે તત્વ એટલે કે જેનો પરમાણુ ભાર 230 કરતાં વધારે હોય, પરમાણુ ભાર 230 કરતાં વધારે હોય, તેના પર થર્મલ ન્યુટ્રોન નો જો મારો કરવામાં આવે, હવે થર્મલ ન્યુટ્રોન કોને કહેવાય? કે જેની ઉર્જા 0.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તેવા ન્યુટ્રોનને શું કહેવાય? થર્મલ ન્યુટ્રોન। કે જ્યારે ભારે ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો કરતા તેમાં શોષાઈ જાય છે અને તે ન્યુક્લિયસને ઉત્તેજિત કરે છે। ઉત્તેજિત કરી તેનું બે ન્યુક્લિયસમાં બે કે બે કરતાં વધારે વિભાજન કરે છે। આ પ્રક્રિયાને શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન। આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે। ચાલો, ધારો કે કોઈ ભારે ન્યુક્લિયસ છે, તેના ઉપર જ્યારે તમે કોઈ ન્યુટ્રોનનો મારો કરો ત્યારે ન્યુટ્રોન તેની અંદર શોષાઈ જશે અને ઓલરેડી એના ન્યુટ્રોન હતા તેની સાથે એક એક્સ્ટ્રા ન્યુટ્રોન આવી જશે અને પછી આ ન્યુક્લિયસનું બે ટુકડાની અંદર વિખંડન થશે અને વિપુલ પ્રમાણમાં તેની સાથે ઉર્જા ઉત્પન્ન થશે અને સાથે સાથે જ્યારે એક ન્યુટ્રોનનો મારો કરો ત્યારે ન્યુટ્રોન અંદર શોષાય, એ ન્યુક્લિયસને ઉત્તેજિત કરે, ન્યુટ્રોનની સંખ્યા વધવાથી એના બે ટુકડા કરે, સાથે સાથે અમુક સંખ્યાના ન્યુટ્રોન ઉત્પન્ન થશે અને વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે। આ છે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા। ભારે ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો કરતા તે બે નિયલ ઇક્વલ સરખા પરમાણુ દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન પામી અમુક ન્યુટ્રોન ઉત્પન્ન કરશે અને સાથે સાથે વિપુલ પ્રમાણમાં ઉર્જા પણ ઉત્પન્ન કરશે। હવે ન્યુટ્રોનનો જ મારો કેમ કરવામાં આવે? હવે આપણને ખબર છે કે ભારે તત્વ એટલે કે 230 પરમાણુ ભાર કરતાં વધારે હોય તેની અંદર મોટા પ્રમાણની અંદર પ્રોટોન અને મોટા પ્રમાણની અંદર ન્યુટ્રોન આવેલા હોય। આપણી પાસે ત્રણ કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। એ ત્રણમાંથી કોઈ એકનો મારો કરી શકું। પ્રોટોન ધન વિદ્યુતભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ અને ન્યુટ્રોન કોઈ વિદ્યુતભારિત નથી, એટલે કે વિદ્યુતભાર વિહીન છે। જો અહીંયા હું પ્રોટોનનો મારો કરું તો શું થશે? કે પ્રોટોન અંદર ઘણા બધા છે અને આ બહારથી જો પ્રોટોન જાય તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય અને આ પ્રોટોન ન્યુક્લિયસ સુધી પહોંચી શકશે નહીં, કેમ કે અંદરના જે પ્રોટોન ખરા ત્યાં ન્યુક્લિયસ પર અપાકર્ષી બળ લગાવશે। આપણે તો એવો કણ જોઈએ કે જે છેક ન્યુક્લિયસ સાથે જઈને અથડાય અને એના ટુકડા કરે। મોટો પથ્થર હોય તેના પર તમે હથોડો મારો તો બે નાના ટુકડા થઈ જાય, નાના પથ્થરમાં રૂપાંતરિત થાય, બસ એવું જ કરવાનું છે। તો પ્રોટોનનો મારો કરું તો અપાકર્ષણને કારણે પ્રોટોન ન્યુક્લિયસ સુધી જઈ શકવાનું નથી। હવે જો ઇલેક્ટ્રોનનો મારો કરું તો શું થાય? કે ન્યુક્લિયસની ફરતે અહીંયા કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન હોય, બરાબર? બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય। તો જ્યારે હું ઇલેક્ટ્રોનનો મારો કરું ત્યારે કક્ષામાંના ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એમની વચ્ચે અપાકર્ષણ થાય અને એ કક્ષામાંથી જ અંદર નહીં જઈ શકશે, એટલે ન્યુક્લિયસ સુધી પહોંચી શકતો નથી। પરંતુ ન્યુટ્રોન એક એવો કણ છે કે જેના પર કોઈ વિદ્યુતભાર જ નથી, એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એના પર આકર્ષી કે અપાકર્ષી કોઈ પ્રકારનું બળ લગાવશે નહીં, એટલે જેટલી સ્પીડથી તમે ફેંકશો તેટલી સ્પીડથી એ ન્યુક્લિયસ સુધી જશે અને ન્યુક્લિયસના બે સરખા ટુકડા અથવા તો નિયલ ઇક્વલ ટુ બે સરખા ટુકડા કરશે। માટે જે ન્યુટ્રોન ખરો એ સર્વોત્તમ પ્રક્ષેપક કણ છે। પ્રક્ષેપક કણ એટલે કે જે કણોનો તમારે મારો કરવાનો છે તે, એટલે બેસ્ટમાં બેસ્ટ કોણ છે? ન્યુટ્રોન। કેમ કે તેના પર કોઈ અપાકર્ષી બળ લાગતું નથી, માટે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે। હવે યુરેનિયમના મદદથી આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા સમજીએ કે ધારો કે કોઈ યુરેનિયમ છે જેના ઉપર તમે કોઈ થર્મલ ન્યુટ્રોનનો મારો કરો છો તો શું થશે?
એ ન્યૂટ્રોન એ યુરેનિયમની અંદર શોષાઈ જશે. ધારો કે મારી પાસે 92 યુરેનિયમ 235 છે, તેની અંદર હું ન્યૂટ્રોનનો મારો કરશું. ન્યૂટ્રોન એટલે 0 અને 1 આવશે, કેમ કે ન્યૂટ્રોન મારો કરો ત્યારે પરમાણુ ક્રમાંક કોઈ નહીં બદલાશે, પણ પરમાણુ ભાર બદલાય. કેમ કે કોઈ પણ તત્વ માટે અહીંયા પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક એટલે અહીંયા પ્રોટોન વત્તા ન્યૂટ્રોન. હવે ન્યૂટ્રોનની અંદર પ્રોટોન તો કોઈ છે જ નહીં, પણ અહીંયા પ્રોટોન 0 અને 1 ન્યૂટ્રોન એટલે 0 વત્તા 1 માટે ઉપર 1 આવે અને નીચે 0. એટલે કોઈ તત્વ પર તમે ન્યૂટ્રોનનો મારો કરો તેના પરમાણુ ક્રમાંકમાં કોઈ ફેરફાર થશે, પણ પરમાણુ ભારની અંદર એક વધારો થાય. આ ન્યૂટ્રોન આની અંદર શોષાઈ જશે. 92 વત્તા 0 92, 235 વત્તા 1 એટલે 236. આ યુરેનિયમ 236 બનશે અને તે ઉત્તેજિત થઈ એના 2 ટુકડા બનશે. એક બનશે 56 નંબર અને એક 36 નંબરનું. 56 નંબરનું તત્વ છે એની ક્ષમતા છે Ba અને એનો પરમાણુ ભાર છે 144 વત્તા બીજું તત્વ છે 36 નંબરનું Kr અને ઉપર 89. હવે આપણે કીધું તે પ્રમાણે એની સાથે ન્યૂટ્રોન અને Q પણ ઉત્પન્ન થશે ઉર્જા. હવે 56 વત્તા 36 એટલે આ બેનો સરવાળો તો 92 થઈ ગયો, બરાબર. પણ ન્યૂટ્રોનની સંખ્યા આપણે કરીએ તો ઉપર પરમાણુ ભાર 144 વત્તા 89 તો કેટલા થશે? 233 થાય છે. મારે તો કેટલા હોવા જોઈએ? 236 હોવા જોઈએ. એટલે અહીંયા 3 ન્યૂટ્રોન ઉદ્ભવતા હોવા જોઈએ. 0 1 3 ગુણ્યા 0 એટલે 0. પરમાણુ ક્રમાંક બદલાશે 3 એકુ 3 એટલે 144 વત્તા 89 વત્તા 3 તો શું થશે? 236. અને એની સાથે વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે. તો આમ યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવાથી 2 નવા ન્યુક્લિયસ બની ગયા, ભારેમાંથી હલકા બની ગયા, કેમ કે આનો 235 230 કરતાં વધારે અને આ 144 અને 89 એ 30 અને 170 ની વચ્ચે આવી ગયા. જેનો પરમાણુ ભાર 30 અને 170 ની વચ્ચે હોય તેના માટે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધારે હોય અને જેમ ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વધે તેમ દળ ઘટે. એટલે આ બંનેનું દળ એ આના કરતાં ઓછું હશે અને જેટલું દળ ઘટે તેટલી જ ઉર્જા Q ઉત્પન્ન થાય, બરાબર. હવે આ તો એક પ્રક્રિયા બતાવી. હવે જરૂર નથી કે દર વખતે 56 અને 36. હવે તમે કોઈ પથ્થરને તોડો તો જરૂર નથી કે દર વખતે સરખા ટુકડા પડે. કોઈક વાર મોટો બને, કોઈક નાનો, અલગ અલગ શક્યતા છે. કોઈક વાર 2 પણ થાય, 3 પણ થાય. તો એવી બીજી ઘણી બધી પ્રક્રિયા છે કે જેમાં અહીંયા સુધી સેમ થશે. 92 યુરેનિયમ 236 તેમાંથી ઘણા બધા તત્વો બની શકે. ધારો કે બીજી કોઈક શક્યતા લઈએ કે જેની અંદર 51 Sb133 પ્લસ 41 Nb99 પ્લસ અહીંયા કંઈક ન્યૂટ્રોન ઉત્પન્ન થશે વત્તા Q. હવે કેટલા ન્યૂટ્રોન ઉત્પન્ન થાય તે કેવી રીતના ચેક કરશો? આ બેનો સરવાળો 92 થઈ ગયો એટલે અહીંયા તો 0 જ. અહીંયા 133 વત્તા 99 તો 133 વત્તા 99 તો એ આન્સર આવશે 232. પણ આ તો કેટલા છે? 236. એટલે અહીંયા કેટલા ન્યૂટ્રોન ઉદ્ભવવા જોઈએ? 4. તો 4 એકુ 4 એટલે એ બધાનો સરવાળો 236 થશે. બીજી એક શક્યતા છે, હવે એક્ઝામની અંદર તમારે બધી નહીં લખશો તો ચાલશે, કોઈ પણ એક લખો તો ચાલે, કે આની અંદરથી એક 54 નંબરનું Xe અને એનો પરમાણુ ભાર 140 વત્તા Sr એનો 38 અને ઉપર 94 વત્તા અહીંયા ન્યૂટ્રોન વત્તા Q. હવે આ બેનો સરવાળો 92 થઈ જશે, પણ આ બેનો સરવાળો 92 થતો નથી. એમાં 2 જેટલા ખૂટે છે એટલે અહીંયા કેટલા ન્યૂટ્રોન ઉત્પન્ન થશે? 2 ન્યૂટ્રોન ઉત્પન્ન થશે. આ બધી પ્રક્રિયાની અંદર થાય શું? યુરેનિયમમાંથી પ્રક્રિયકમાંથી આ નિપજ મળે. તો હવે આગળ શું લખશું? આ જે 2 નિપજ મળી તેના વિશે લખવાનું, પછી ન્યૂટ્રોન વિશે લખવાનું અને Q વિશે લખવાનું. હવે અહીંયા વિખંડનથી જે પણ તમને નવા ન્યુક્લિયસ બને, આ એક તત્વમાંથી 2 તત્વ બની ગયા, બંનેના અલગ અલગ ન્યુક્લિયસ હશે 2 તત્વના. તો વિખંડન થવાથી જે નવા ન્યુક્લિયસ બને તે કેવા હોય? રેડિયો એક્ટિવ. ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા લખ્યા પછી આ 3 વસ્તુ સમજાવવાની, આના વિશે, આના વિશે, આના વિશે. તો નિપજમાં મળતા અથવા તો વિખંડનથી મળતા ન્યુક્લિયસ કેવા હશે? રેડિયો એક્ટિવ. એક્ટિવ હોય છે. હવે રેડિયો એક્ટિવ હોય એટલે શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે, માટે તેમાંથી બીટા કણનું ઉત્સર્જન કરશે અને પછી સ્થાયી ન્યુક્લિયસ બને છે. એક્ટિવ હોય છે એટલે શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે, માટે તેમાંથી બીટા કણનું ઉત્સર્જન કરશે અને પછી સ્થાયી ન્યુક્લિયસ બને છે. હવે રેડિયો એક્ટિવ હોય એટલે શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે, માટે તેમાંથી બીટા કણનું ઉત્સર્જન કરશે અને પછી સ્થાયી ન્યુક્લિયસ બને છે.
કે વિખંડનથી જે નવા ન્યુક્લિયસ મળે છે આ બાજુ બધા તે કેવા હશે? રેડિયો એક્ટિવ, અને તેમાંથી બીટા કણોનું ઉત્સર્જન કરી પછી સ્થાયી ન્યુક્લિયસમાં ફેરવાશે. હવે ન્યૂટન વિશે લખીએ કે ઉદ્ભવતા ન્યૂટન એ ઘણા ઝડપી છે. ઉદ્ભવતા ન્યુટ્રોન ઝડપી છે અને તેમની ઉર્જા નિયરલી ઇક્વલ ટુ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જેટલા પણ ન્યૂટોન ઉત્પન્ન થાય તે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના હશે, નિયરલી ઇક્વલ ટુ. અને આ જે ન્યૂટોન ખરા તે આગળ જઈ અને બીજા યુરેનિયમનું વિખંડન કરે. આ તો એક જ યુરેનિયમ પર 1 ન્યૂટનનો મારો કર્યો, તેમાંથી 3 ન્યૂટન મળ્યા. એ 3 ન્યૂટન આગળ જઈને બીજા 3 યુરેનિયમનું વિખંડન કરશે. એમાંથી જે ઉત્પન્ન થાય તે આગળ આમ અગરબત્તીની જેમ તમે એક છેડો સળગાવો તો એ વારા પરથી બધું થતું રહેશે. અથવા તો તમે તનક તારાની જેમ વિચારી શકો, તનક તારાનો છેડો સળગાવો એટલે એક તણખો થાય, 2 તણખો સ્પાર્ક થાય, એટલે વારા પરથી પછી એ પ્રક્રિયા આગળ જતી જાય. આખો તનક તારો પૂરો થઈ જાય ત્યારે એ બ્લેક કલરનો થઈ જાય. તો વિખંડનમાં પણ એવું જ થાય. યુરેનિયમ સળિયાના આખાનો આકાર બદલાઈ જશે. ક્યારે? જ્યારે એના બધા જ પરમાણુનું વિખંડન થઈ જાય ત્યારે. કેમ કે નવી ધાતુ બને, નવી ધાતુનો ગુણધર્મ પ્રમાણે એનો શું કહેવાય કલર કેવો થઈ જશે? ચેન્જ, આકારની કલર ચેન્જ થશે. તો આટલી ઝડપી હોય અને એમને તમારે ધીમા કરી અને થર્મલ ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડે. અને થર્મલ ન્યૂટનની ઉર્જા કેટલી? 0.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જે ક્યુ છે તે શું છે? વિખંડનથી મુક્ત થતી ઉર્જા અથવા તો ન્યુક્લિયર ઉર્જા. ક્યુ બરાબર ન્યુક્લિયર ઉર્જા. અને આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે. અને એક યુરેનિયમનું વિખંડન થાય તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. આ યાદ રાખવાની છે. એક દાખલાની અંદર સ્વાધ્યાયમાં કિંમતની જરૂર પડશે, રકમમાં આપેલી નથી. અને આ જે ઉર્જા હોય તે કયા સ્વરૂપે હોય? જ્યાં વિખંડન પામતા નવા ન્યુક્લિયસ છે આમાંથી વિખંડન, તે ન્યુક્લિયસની ગતિ ઉર્જા સ્વરૂપે હશે. કેમ કે ઉર્જાનું કોઈ પણ સ્વરૂપ હોય છે. જેવો બ્લાસ્ટ થાય એટલે આ 2 ટુકડા થાય, એટલે 2 ટુકડા ફેંકાય દૂર, એટલે કે ગતિ કરે. તો આ જે ઉર્જા ખરી તે ગતિ ઉર્જા સ્વરૂપે હશે, વત્તા થોડીક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, ગેમા કિરણ, એટલે ગેમા કિરણ પણ ઉત્પન્ન થશે. તો આ ઉર્જા ક્યુ જે ખરી તે વિખંડિત ન્યુક્લિયસ જે ખરા તેમની ગતિ ઉર્જા અને ગેમા કિરણો સ્વરૂપે હશે. તો આ થઈ ગયું ન્યુક્લિયર વિખંડન, કે યુરેનિયમ પર થર્મલ ન્યૂટ્રોનનો મારો કરું તો વચગાળાના તે ન્યૂટ્રોન એની અંદર શોષાશે. આ ન્યુક્લિયસને ઉત્તેજિત કરી વચગાળાના 2 ન્યુક્લિયસ બનાવે. તેની સાથે થોડાક પ્રમાણમાં ન્યૂટ્રોન ઉત્પન્ન થશે અને વિખંડનથી ઉર્જા મુક્ત થશે. આ જે વિખંડન પામતા નવા ન્યુક્લિયસ ખરા તે રેડિયો એક્ટિવ હોય, તેમાંથી બીટા કણોનું ઉત્સર્જન કરે અને પછી સ્થાયી ન્યુક્લિયસ બને. તેની સાથે ઉત્પન્ન થતા ન્યૂટ્રોન ઘણા ઝડપી હોય અને તેમની ઉર્જા નિયરલી 2 મેગા ઇલેક્ટ્રોન હોય. ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય? ન્યુક્લિયર ઉર્જા. અને એ જે ઉર્જા ખરી તે દળ ક્ષતિ જેટલી હોય, કેમ કે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે દળ ઘટે છે. એટલે આ દળ વધારે હોય ને આ દળ ઘટે, એટલે જેટલું દળ ઘટે તેને અનુરૂપ ઉર્જા ઉત્પન્ન થશે. એ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. અને એ ઉર્જા કયા સ્વરૂપે હશે? આ વિખંડિત દ્રવ્યના ગતિ ઉર્જા સ્વરૂપે અને ગેમા વિકિરણ, એટલે કે ગેમા વિકિરણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે ખાલી ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા ધરાવે. અને આ ક્યુ મૂલ્ય જો શોધવું હોય તમારે, દાખલા આના પછીના વિડીયોમાં આપણે જોશું કે ક્યુ મૂલ્ય શોધો. ક્યુ મૂલ્ય એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે દળ ઘટે છે અને ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એ દળના લીધે તેને કહેવાય ક્યુ મૂલ્ય. ધારો કે કોઈ પ્રક્રિયાની અંદર 2 પ્રક્રિયક છે, એ અથવા તો ધારો કે કોઈ એક ન્યુક્લિયસ એ છે ને તેનું વિખંડન થઈ અને બી અને સી ન્યુક્લિયસ બને છે, વત્તા અહીંયા ન્યૂટ્રોન ઉત્પન્ન થશે, વત્તા ક્યુ. તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવું તો શું કરવું પડે? પ્રક્રિયકનું દળ ઓછા બંને નિપજનું દળ, કેમ કે આ દળ વધારે છે ને આ બેના ઓછા છે, એટલે અહીંયા તમને દળ ક્ષતિ મળશે ડેલ્ટા એમ. તેને ગુણ્યા 931.5 કરો તો ડાયરેક્ટ તમને ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર ક્યુ મૂલ્ય. કેમ? કેમ કે MC સ્ક્વેર આવે ને, MC સ્ક્વેર, તો C સ્ક્વેરની જગ્યાએ આપણે આગળ દાખલામાં જોઈ ગયા 931.5 કરો તો જૂલમાં હોય તો ડાયરેક્ટ શામાં કન્વર્ટ થાય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આના પછીના વિડીયોની અંદર આપણે આ ક્યુ મૂલ્ય શોધવા માટેના ઇમ્પોર્ટન્ટ દાખલા જોશું.